Hi everyone. ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉના વિડિયોની અંદર આપણે જોઈ ગયા આ જ ચેપ્ટરમાંથી કે અર્થશાસ્ત્રની અંદર જે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને આકૃતિ અને આલેખનું મહત્વ, આ બંને ક્વેશ્ચન વિશે આપણે અગાઉના વિડિયોની અંદર જોઈ ગયા હતા. આજે આપણે જોવાનું છે આકૃતિના પ્રકારો. મિત્રો સમજજો, પરીક્ષાની અંદર પૂછાતું હોય છે આકૃતિના પ્રકારો. આમ જોવા જઈએ તો આકૃતિના કુલ 6 પ્રકારો છે. અલગ અલગ પ્રકારના 6 પ્રકારો છે. તો આજના વિડિયોની અંદર, આજના આપણા ટોપિકની અંદર આ 6 પ્રકારોમાંથી ફક્ત અને ફક્ત 3 પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. તમને પ્રશ્ન થશે કે કેમ 3 પ્રકારો વિશે અભ્યાસ કરીશું? તો બોર્ડની પરીક્ષાની અંદર આ 6 પ્રકારોમાંથી જો આઈએમપી ઇમ્પોર્ટન્ટ પ્રકાર હોય તો આ 3 પ્રકારો છે. તો આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે આ 6 પ્રકારોમાંથી સૌથી પહેલો પ્રકાર છે સાદી સ્તંભાકૃતિ. મિત્રો યાદ રાખજો, પહેલા જ નંબરે છે સાદી સ્તંભાકૃતિ. સાદી સ્તંભાકૃતિનો અર્થ થાય છે કે એક આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવવા માટે. સમજજો, કદાચ પરીક્ષાની અંદર સાદી સ્તંભાકૃતિનો અર્થ પૂછી નાખે તો આપણે આના ઉપરથી લખી શકીએ કે એક જ આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે ત્યારે સાદી સ્તંભાકૃતિ બનતી હોય છે. તેને સાદી સ્તંભાકૃતિ કહેવામાં આવતી હોય છે. અહીંયા ઉદાહરણ છે, એ ઉદાહરણને આપણે સમજીએ. તો ઉદાહરણની અંદર મેં અહીંયા તમને સમજાવ્યું છે કે એક બાજુ મહિના આપેલા છે અને બીજી બાજુ નાના બોક્સનું વેચાણ આપેલું છે. અહીંયા તમે જુઓ, ઉપર વ્યાખ્યાના આધારે કે મહિના આપ્યા છે માર્ચ, એપ્રિલ અને મે, અને બાજુમાં આપેલું છે નાના બોક્સનું વેચાણ. અહીંયા સમજજો, જે નાના બોક્સનું વેચાણ આપેલું છે એ તમે ઉપર વ્યાખ્યાના આધારે તમે સમજી શકશો કે એક જ આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવે છે. આધાર એક જ છે, મૂલ્ય પણ એક જ દર્શાવે છે. તો આવા પ્રકારની આકૃતિને સાદી સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. બીજા નંબરે છે પાસ પાસેની સ્તંભાકૃતિ. અહીંયા સમજજો શું કહે છે? પાસ પાસેની સ્તંભાકૃતિ. એની વ્યાખ્યા છે એક જ આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે. શું કહે છે કે એક જ આધાર ઉપર એક કરતા વધારે ચલનું મૂલ્ય જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ બનતી હોય છે. તો બંને જે આકૃતિ છે સાદી સ્તંભા છે અને બીજી જે પાસ પાસેની સ્તંભાકૃતિ છે એ બંને વિશે તમે સમજી રહ્યા છો કે એક પહેલાની અંદર એક જ આધાર ઉપર એક જ ચલની વાત કરી છે, જ્યારે પાસ પાસેની આકૃતિ ઉપર એક જ આધાર ઉપર એક કરતા વધારે ચલની વાત કરી છે. તો આપણે સમજી શકીએ કે આને કહેવાય કે પાસ પાસેની સ્તંભાકૃતિ. અહીંયા આકૃતિ દોરીને આપણે સમજીએ. આ બંને પ્રકારની જે આકૃતિ છે એને આપણે દોરીને સમજીએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ, હું અહીંયા આકૃતિ દોરું છું. આપણે અગાઉના વિડિયોની અંદર જોઈ ગયા કે જ્યારે આકૃતિ કે આલેખ દોરવામાં આવે તો હંમેશા શાની શરૂઆત થાય છે? તો હંમેશા બે જે ધરી છે, એક છે x ધરી છે અને બીજી y ધરી છે, ત્યાંથી શરૂઆત થાય છે. તો અહીંયા હું દોરું છું. જે ઊભી ધરી છે એ ધરીને હંમેશા y ના નામથી ઓળખવામાં આવે છે અને જે આડી ધરી છે આ ધરીને x ના નામથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી અગત્યનું છે સમજવાનું છે કે જે ઊભી ધરી છે એ y ના નામે ઓળખવામાં આવે છે, જે આડી ધરી છે એને x ના નામથી ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે જોઈશું કે સાદી સ્તંભાકૃતિ. હવે અહીંયા જે અનુસૂચિ આપેલી છે, અહીંયા જે માહિતી આપી છે, આ માહિતીને સામા રજૂઆત કરવાની છે, આકૃતિમાં રજૂઆત કરવાની છે. તો જોઈએ આપણે સૌથી પહેલા અહીંયા મહિના આપ્યા છે.
અહીંયા નાના બોક્સનું વેચાણ આપ્યું છે તો સૌથી પહેલા અહીંયા એ જે ધરી છે એ જ્યાં છેદે છે ત્યાં હંમેશા 0 હોય છે યાદ રાખજો મિત્રો જ્યાં બંને ધરી છે એ જ્યાં છેદે છે ત્યાં હંમેશા 0 હોય છે અહીંયા શરૂઆત કરીશું મહિનાથી તો અહીંયા માર્ચ એપ્રિલ અને મે 3 મહિના આપ્યા છે તો અહીંયા આપણે પણ લખવાનું છે માર્ચ એપ્રિલ મે અહીંયા બે 3 મહિના લખ્યા કે જે x ધરી પર જેનો સમાવેશ થશે ત્યાર પછી આપ્યું છે નાના બોક્સનું વેચાણ અહીંયા તમારે સમજવાનું છે કે અહીંયા નાના બોક્સનું વેચાણ વધારેમાં વધારે 45 બોક્સનું વેચાણ થાય છે જ્યારે ઓછામાં ઓછા 30 બોક્સનું વેચાણ થાય છે મિત્રો તમારે અહીંયા સમજવાનું છે કે વધારેમાં વધારે 45 બોક્સનું વેચાણ થાય છે જ્યારે ઓછામાં ઓછા 30 બોક્સનું વેચાણ થાય છે અહીંયા બંને ધરી જ્યાં છેદે છે ત્યાં મેં 0 આપ્યો છે તો અહીંયા શરૂઆત કરવાની છે કે 0 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 અને 40 થી 50 આ રીતે તમારે સિક્વન્સમાં લખવું પડશે એવું નથી લખવાનું કે અહીંયા 0 આપ્યો ત્યાર પછી 30 ત્યાર પછી 40 અને 45 આ રીતે આલેખ કે આકૃતિ દોરી શકાતો નથી આ સમજજો તમે ફરી એકવાર કહું છું કે અહીંયા નાના બોક્સનું જે વેચાણ છે એ વધારેમાં વધારે 45 બોક્સનું વેચાણ થાય છે અને ઓછામાં ઓછા 30 બોક્સનું વેચાણ થાય છે તો આ માહિતીને જ્યારે તમે આકૃતિમાં રજૂઆત કરો છો તો સિક્વન્સમાં હોવું જોઈએ દાખલા તરીકે અહીંયા સ્ટાર્ટ થાય છે 0 તો 0 થી 10 10 થી 20 20 થી 30 અને 30 થી 40 40 થી 50 આ રીતે સિક્વન્સમાં હોવું જોઈએ જેથી સાચી આકૃતિ આપણે દોરી શકતા હોઈએ છીએ અહીંયા તમારે એવું નથી લખવાનું કે 0 થી સીધા આપણે 30 કરીશું 30 થી આપણે સીધા 40 કરીશું અને 40 થી આપણે સીધા 45 કરીશું આવું તમારે નથી લખવાનું સિક્વન્સમાં જ લખવાનું છે અહીંયા હું લખીને સમજાવું છું કે 0 0 થી 10 10 થી 20 20 થી 30 ત્યાર પછી 40 અને 50 સમજજો 10 20 30 40 અને 50 માની લો અહીંયા 30 છે સમજજો અહીંયા 30 છે અહીંયા 40 છે અહીંયા 45 છે પણ આના સ્થાને કઈ એવી માહિતી છે કે વધારે બોક્સનું વેચાણ થઈ ગયું છે સમજજો દાખલા તરીકે અહીંયા 90 બોક્સનું વેચાણ થઈ ગયું છે અહીંયા 110 બોક્સનું વેચાણ થઈ ગયું છે તો આ રીતે જ્યારે વધારે બોક્સનું વેચાણ થાય તો તમારે 0 થી સ્ટાર્ટ કરવાનું છે પણ એવું નથી લખવાનું કે 10 20 30 તો ક્યાં સુધી 110 સુધી લખવાનું આપણે ના તો અહીંયા 0 હોય તો 0 થી 20 20 થી 40 40 થી 60 60 થી 80 આ રીતે લખવાનું છે અને આના કરતા પણ વધારે જો બોક્સનું વેચાણ થયું હોય માની લો કે 300 બોક્સનું વેચાણ થયું 400 બોક્સનું વેચાણ થયું તો તમારે પહેલા સેટિંગ કરવાનું કે 400 બોક્સનું વેચાણ થયું તો 10 ની ડિસ્ટન્સ નથી આપવાનું મિત્રો યાદ રાખજો 300 400 500 બોક્સનું વેચાણ થયું હોય તો અહીંયા 10 નો જે ગાળો છે એ નથી રાખવાનો વધારે ગાળો રાખી લેવાનો દાખલા તરીકે 0 થી 100 100 થી 200 200 થી 300 300 થી 400 એ રીતે તો સૌથી પહેલા તમે અહીંયા વાય ધરી ઉપર જે આંકડાઓ મૂકો છો એ આના ઉપરથી નક્કી કરી શકાતું હોય છે તો અહીંયા મેં લખ્યું 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 તો અહીંયા x ધરી અને y ધરી અહીંયા ક્લિયર થાય છે આટલું જ નહીં હજુ પણ તમારે લખવાનું છે કે માર્ચ એપ્રિલ મે આ શું છે મહિનાઓ છે અહીંયા તમારે લખવાનું કે મહિના 30 10 20 30 40 અને 50 આ શું છે તો નાના બોક્સનું વેચાણ છે તો એ પણ તમારે અહીંયા લખવું પડશે કે નાના બોક્સનું વેચાણ હવે આપણે જોઈએ આકૃતિ તો સૌથી પહેલા છે માર્ચ તો માર્ચની અંદર 30 બોક્સનું વેચાણ થયું છે મિત્રો સમજજો માર્ચની અંદર 30 બોક્સનું વેચાણ થયું છે તો આ માર્ચ મહિનો છે 30 બોક્સનું વેચાણ થયું છે તો અહીંયા લખવામાં આવશે 30 એક સ્તંભ તૈયાર થાય છે અહીંયા 30 બોક્સનું વેચાણ થયું માર્ચ મહિનાની અંદર તો અહીંયા મેં 30 નો સ્તંભ દોર્યો છે એપ્રિલ મહિનો 40 બોક્સનું વેચાણ થયું છે મિત્રો 40 બોક્સ તો અહીંયા 40 છે તો એપ્રિલ ની અંદર
તો આ 40 બોક્સનું વેચાણ થયું. મે મહિનો 45 બોક્સનું વેચાણ થયું છે. તો અહીંયા 45 બોક્સનું વેચાણનો સ્તંભ તૈયાર થાય છે મે મહિનાની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો, સમજી શકો છો, તો આ પ્રકારની જે આકૃતિ છે એને સાદી સ્તંભાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જો સાદી સ્તંભા છે, એક જ સ્તંભ છે. માર્ચ મહિનાની અંદર એક સ્તંભ છે, એપ્રિલ મહિનાની અંદર એક સ્તંભ છે, મે મહિનાની અંદર એક સ્તંભ છે. તો આ પ્રકારની જે આકૃતિ છે એને કહી શકીએ કે સાદી સ્તંભાકૃતિ. હવે તમને પ્રશ્ન થશે કે પાસ પાસેની સ્તંભાકૃતિ કેવી હોય? તો આપણે આ જ અનુસૂચિ ઉપરથી આપણે દોરીશું કે પાસ પાસેની સ્તંભાકૃતિ આ પ્રકારની હોય છે. માની લો કે અહીંયા નાના બોક્સનું વેચાણ છે. એવું પણ બની શકે કે મોટા બોક્સનું વેચાણ. મિત્રો સમજો, આ નાના બોક્સનું વેચાણ છે. અહીંયા બીજી એક માહિતી હું એડ કરું છું કે મોટા બોક્સનું વેચાણ. માની લો કે મોટા બોક્સનું વેચાણ માર્ચ મહિનાની અંદર 15 થયું. સમજો, મોટા બોક્સનું વેચાણ માર્ચ મહિનાની અંદર 15 થયું, જ્યારે નાના બોક્સનું વેચાણ 30 થયું હતું, જે સ્તંભ તૈયાર છે. એપ્રિલ મહિનાની અંદર સમજો, એપ્રિલ મહિનાની અંદર મોટા બોક્સનું વેચાણ 30 થયું. ત્યાર પછી મે મહિનાની અંદર મોટા બોક્સનું વેચાણ 35 થયું. તો અહીંયા તમે સમજી શકો છો, એક ઉદાહરણ તરીકે કે માર્ચ મહિનાની અંદર મોટા બોક્સનું વેચાણ 15 થયું છે, એપ્રિલ મહિનાની અંદર મોટા બોક્સનું વેચાણ 30 થયું છે અને મે મહિનાની અંદર મોટા બોક્સનું વેચાણ 35 થયું છે. તો આ એક જ અનુસૂચિ છે. તો આડી જ્યારે માહિતી હોય ત્યારે હંમેશા પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવતી હોય છે. એક જ માહિતી હોય એ મહિના છે, નાના બોક્સ છે, આની જ્યારે આકૃતિ દોરવામાં આવે ત્યારે સાદી સ્તંભાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ અહીંયા મહિના છે, નાના બોક્સનું પણ વેચાણ થાય છે, મોટા બોક્સનું પણ વેચાણ થાય છે. એટલે અહીંયા નાના બોક્સનું વેચાણ, મોટા બોક્સનું વેચાણ. અહીંયા પાસ પાસેની સ્તંભાકૃતિનો સમાવેશ થતો હોય છે. હવે આપણે જે બે અલગની જે અનુસૂચિ દોરી છે એને આપણે આકૃતિમાં કન્વર્ટ કરીએ. સમજો અહીંયા કે મહિના માર્ચ મહિનો છે, નાના બોક્સનું વેચાણ 30 છે કે જે આકૃતિની અંદર મેં સ્તંભ દોર્યો છે. ત્યાર પછી મોટા બોક્સનું વેચાણ 15 છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો, મોટા બોક્સનું જે વેચાણ છે એ 15 છે. તો આપણે જોઈએ માર્ચ મહિનાની અંદર મોટા બોક્સનું વેચાણ 15. અહીંયા માર્ચ મહિનાની અંદર મોટા બોક્સનું વેચાણ 15. ત્યાર પછી જે એપ્રિલ મહિનો, નાના બોક્સનું વેચાણ 40 તો મોટા બોક્સનું વેચાણ 30. નાના બોક્સનું વેચાણ 40 તો મોટા બોક્સનું વેચાણ 30. એવી જ રીતે મે મહિનાની અંદર નાના બોક્સનું વેચાણ 45 તો મોટા બોક્સનું વેચાણ 35. અહીંયા આકૃતિ તૈયાર થાય છે. તો આ પ્રકારની જ્યારે આકૃતિ દોરવામાં આવે છે ત્યારે કહી શકીએ કે પાસ પાસેની સ્તંભાકૃતિ. જો પાસ પાસેની છે, નાનું બોક્સ, મોટા બોક્સ, નાનું બોક્સ, મોટા બોક્સનું વેચાણ, નાનું બોક્સ, મોટા બોક્સનું વેચાણ, અને આ જ અનુસૂચિના આધારે આપણે આકૃતિ જોઈ શકીએ છીએ. હજુ મિત્રો આકૃતિ ક્લિયર નથી થઈ. હજુ આકૃતિને વધુ સમજવા માટે અહીંયા તમારે બે નાના ચોરસ દોરવાના છે. હવે અહીંયા સમજો કે એક્ઝામ્પલ તરીકે જે નાના બોક્સનું વેચાણ છે એ વ્હાઇટ કલરમાં છે. અને જે
મોટા બોક્સનું વેચાણ છે એ યલો કલરમાં છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા આપણે સમજવાનું કે આ સ્તંભની અંદર નાનું બોક્સનું વેચાણ કર્યું અને મોટા બોક્સનું વેચાણ કર્યું, તો આના સરળ ઉપયોગ માટે, સમજૂતી માટે અહીંયા પણ બે બોક્સ બનાવવામાં આવશે. એક બોક્સ યલો કલરનું છે અને બીજું બોક્સ એ વ્હાઇટ કલરનું છે. ત્યાર પછી અહીંયા લખવાનું કે આ વ્હાઇટ કલરનું જે બોક્સ એ નાના બોક્સનું વેચાણ છે અને યલો કલર છે એ મોટા બોક્સનું વેચાણ છે. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે યલો કલર એ કયા બોક્સનું વેચાણ કરે છે અને જે વ્હાઇટ કલરમાં જે સ્તંભ છે એ કયા બોક્સનું વેચાણ કરે છે. તો આ પ્રકારની જ્યારે માહિતી દોરવામાં આવે તો આપણે કહી શકીએ કે સાદી સ્તંભા છે અથવા પાસ પાસેની સ્તંભાકૃતિ છે. મિત્રો પરીક્ષાની અંદર બાળપણની અંદર અર્થશાસ્ત્રમાં 5 ગુણનું આ પૂછાતું હોય છે, ફરજિયાતપણે પૂછાતું હોય છે. ત્યાર પછી આપણે જોઈશું ત્રીજા નંબરે છે વૃત્તાંશ આકૃતિ. આ પણ અર્થશાસ્ત્રનો, આંકડાશાસ્ત્રનો સૌથી અગત્યનો ભાગ છે કે વૃત્તાંશ આકૃતિ. તો વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? તો મિત્રો અહીંયા સમજો કે કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે ત્યારે તેની આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. તમે અહીંયા સમજી ગયા હશો કે વૃત્તાંશ એટલે ગોળ. એવી આકૃતિ કે જે ગોળ છે અને આ ગોળની અંદર એના પેટા વિભાગોની માહિતી અંદર દોરવામાં આવતી હોય છે. મિત્રો તમે વ્યાખ્યા સમજી ગયા હશો કે વૃત્તાંશ એટલે ગોળ. વ્યાખ્યા પણ સમજી ગયા હશો તો આનું એક નાનું ઉદાહરણને આપણે સમજીએ. ઉદાહરણ છે કે વિદ્યાર્થીઓના ખર્ચની માહિતી. જે વિદ્યાર્થીઓ અલગ અલગ ખર્ચ કરે છે અને જે ખર્ચ આંકડાઓની અંદર હોય છે, આપણે આને વૃત્તાંશ આકૃતિમાં દોરવું છે તો આપણે દોરી શકતા હોઈએ છીએ. તો અહીંયા ઉદાહરણ છે, એક બાજુ વસ્તુઓ આપી છે, બીજી બાજુ ખર્ચ આપ્યું છે. મિત્રો સમજજો, એક બાજુ વસ્તુઓ, કઈ વસ્તુઓ? વિદ્યાર્થીઓના ખર્ચની વસ્તુઓ આપી છે અને બીજી બાજુ આપ્યું છે કે ખર્ચની ટકાવારીનું પ્રમાણ, કે કઈ વસ્તુમાં કેટલો ખર્ચ કર્યો વિદ્યાર્થીએ એ અહીંયા મેં લખેલું છે. તેમાં સૌથી પહેલું છે નોટબુક. તો નોટબુકની અંદર 50% ખર્ચ થયો વિદ્યાર્થીઓને. મિત્રો સમજજો, નોટબુકની અંદર 50% ખર્ચ થયો છે, જ્યારે મોબાઈલ ખર્ચની અંદર 25% ખર્ચ થયો છે. ત્રીજા નંબરે છે નાસ્તો. તો નાસ્તાની અંદર 25% ખર્ચ થયો. તો સૌથી પહેલા આપણે અહીંયા જોવાનું છે, સમજવાનું છે કે નોટબુકની અંદર 50% ખર્ચ થયો છે, મોબાઈલની અંદર 25% ખર્ચ થયો છે, નાસ્તાની અંદર 25% ખર્ચ થયો છે. તો વિદ્યાર્થીઓનો કુલ ખર્ચ છે એ 100% થયો છે. અહીંયા તમારે સમજવાનું છે કેટલો થયો છે? 100%. સૌથી પહેલા આનું ટોટલ મારવાનું. જે ખર્ચ છે, ટકાવારીનું જે પ્રમાણ છે એનું સૌથી પહેલા તમારે એનું ટોટલ કરવાનું અને જોવાનું કે અહીંયા 100% આવે છે. જો 100% નથી આવતું તો વૃત્તાંશ આકૃતિ આપણે સાચી દોરી શકતા નથી. મિત્રો અહીંયા ખાસ સમજજો કે પરીક્ષાની અંદર આ પ્રકારનો જ્યારે પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલા અહીંયા જે ટકાવારી ખર્ચ આપ્યું છે એનો તમારે સરવાળો કરવાનો અને જો સરવાળો 100 નથી થતો તો સમજવાનું કે આપેલી જે માહિતી છે ખોટી છે અને આ માહિતી ખોટી હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ દોરી શકાતી નથી. આ સૌથી તમારે પહેલા ચેક કરવાનું. તો અહીંયા જુઓ 50 + 25 + 25 એટલે કે 100% વિદ્યાર્થીઓનો ખર્ચ થયો. અહીંયા માહિતી સાચી આપેલી છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે કે પરીક્ષાની અંદર તો ફક્ત આટલું જ હશે, બાકીની ગણતરી આપણે કરવાની છે. તો ગણતરી વિશે આપણે જોઈએ. માની લો કે કોઈ વર્તુળ છે, સમજજો અહીંયા આ એક વર્તુળ છે, ગોળ છે. આ વર્તુળને ક્યાંય કટિંગ કરવામાં આવ્યું નથી, ગોળ છે. તો આ વર્તુળ છે એ 360 અંશમાં હોય. મિત્રો સમજજો, આ વર્તુળ છે એ 360 અંશમાં છે. તો આનો અર્થ થયો કે આ વર્તુળ 100% છે. મિત્રો સમજજો, આ વર્તુળ કેટલું છે? 100% છે.
માની લો કે અહીંયા અડધો ભાગ કરવામાં આવે છે, તો આખું વર્તુળ છે એનો અડધો ભાગ થઈ ગયો. યાદ રાખજો, આખું વર્તુળ 360 નું હોય એટલે કે 100% થયું, તો આ વર્તુળના બે ભાગ કરવામાં આવે છે તો 180 અંશનું થશે. તો કેટલા પર્સન્ટેજ થશે? 50. આ વર્તુળ કેટલા ભાગમાં થયું? 180. કેટલા ટકામાં થયું? તો 50. આ 50% અને આ બી 50%, તો 100% થઈ ગયું. માની લો કે એનો બી અડધો ભાગ કરવામાં આવે. આટલા વર્તુળની વાત કરે છે, તો આનો અર્થ શું થયો? 90 અંશ. મિત્રો સમજજો, કેટલો થયો? 90 અંશ. તો એના પર્સન્ટેજમાં આપણે જોવા જઈશું તો 25%. ચોથો ભાગ છે. આ કેટલો ભાગ છે? ચોથો ભાગ. તો આખા વર્તુળનો જે ચોથો ભાગ છે એ 90 અંશમાં હોય છે અને પર્સન્ટેજમાં જો કન્વર્ટ કરીએ તો 25% થાય છે. મિત્રો અહીંયા સમજો કે 25% ના ચોથો ભાગ છે, તો આને 4 વડે ગુણવામાં આવે તો 360 નું વર્તુળ ક્લિયર થાય છે. તો તમે સમજી ગયા હશો કે આખું વર્તુળ 360 અંશનું હોય છે, એટલે એનો અર્થ એમ થયો કે 100% છે. વર્તુળનો અડધો ભાગ કરવામાં આવે છે, એટલે 180 ગયો એટલે કે 50% થયા. એનો પણ અડધો ભાગ કરવામાં આવે છે, તો 90 અંશ થયો એટલે કે 25%. મિત્રો આ માહિતી વિશે તમે સમજી ગયા હશો. પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે 100% બરાબર 360, સાચી વાત છે. 50% બરાબર 180 અંશ બરાબર છે. 25% બરાબર 90 અંશ એ પણ બરાબર છે. તો મિત્રો તમે સમજો કે 1% માટે કેટલા અંશ બનશે? સમજો અહીંયા 1% માટે કેટલા અંશનો ખૂણો બનશે? અહીંયા 100% હોય તો 360 નો બન્યો, 50% એટલે 180 નો બન્યો, 25% છે તો 90 અંશનો ખૂણો બન્યો. તો અહીંયા 1% હોય તો કેટલા અંશનો ખૂણો બનશે? મારે તમને પ્રશ્ન પૂછવો છે. તો આને પૂરી ભાગાકારની રીતે તમારે સમજવું પડશે. તો મિત્રો અહીંયા સમજો કે જ્યારે 1% હોય તો 3.6 અંશનો ખૂણો બનતો હોય છે. મિત્રો તમે અહીંયા સમજો કે જ્યારે 1% હોય છે ત્યારે 3.6 અંશનો ખૂણો બનતો હોય છે. તો આખી ગણતરીની અંદર સૌથી જો અગત્યનો ભાગ હોય તો 3.6 છે. અહીંયા મેં લખેલું છે 3.6. આ તમારે શબ્દને યાદ રાખવાનું છે. ફક્ત આટલા આંકડાને યાદ રાખવાનું છે. 3.6 આટલું યાદ રાખવાનું છે તમારે. કેટલું? 3.6. વૃત્તાંશ આકૃતિની ગણતરી માટે 3.6 તમારે યાદ, બોર્ડની પરીક્ષા સુધી તમારે યાદ રાખવું પડશે. હવે આપણે જોઈએ આપેલી અનુસૂચિની ગણતરી. જો અહીંયા નોટબુક 50% આપ્યા છે, મોબાઈલ 25% ખર્ચ થાય છે, નાસ્તો 25% ખર્ચ થાય છે, એટલે કે વિદ્યાર્થીઓને 100% ખર્ચ થયો. હવે આપણે વૃત્તાંશની ગણતરી કરવાની છે. મેં તમને અગાઉ કહ્યું કે જ્યારે આ પ્રકારની માહિતી પૂછાય તો જે પણ ટકાવાળી ખર્ચ છે એને 3.6 વડે ગુણવાના છે. માની લો કે અહીંયા 50% ખર્ચ થયો છે તો 50% ખર્ચને 3.6 વડે ગુણવાના છે. કેટલા વડે? 3.6 વડે. તો જ્યારે 50% ને 3.6 વડે ગુણવામાં આવે તો 180 થશે. અહીંયા 25 આપ્યું છે તો 25 ને પણ 3.6 વડે ગુણવાના છે. યાદ રાખજો કેટલા વડે? 3.6 તો 90 થશે. અહીંયા નાસ્તો 25% ખર્ચ છે, આને પણ 3.6 વડે ગુણવાના છે તો 90 થશે. મિત્રો અહીંયા સમજો કે મેં દરેક ટકાવાળી ખર્ચને 3.6 વડે ગુણાકાર કર્યો છે. તો અહીંયા 80 180 આવ્યો, અહીંયા 90 આવ્યો, તો અહીંયા પણ 90 આવ્યો. પહેલું જ સ્ટેપ છે કે ખર્ચની ગણતરી કરવામાં આવે તો 100% ખર્ચ થવો જોઈએ, તો માહિતી સાચી છે. બીજા સ્ટેપની અંદર દરેક ટકાવાળી ખર્ચને 3.6 વડે ગુણવામાં આવે. જ્યારે 3.6 વડે તમે ગુણાકાર કરી લો છો તો આ જે છે 180 90 છે, અહીંયા 90 છે, તો એનો પણ સરવાળો કરવાનો અને આ સરવાળો થવો જોઈએ 360. અહીંયા સમજજો, આનો પણ સરવાળો થવો જોઈએ 360. 360 નથી થતો તો આપેલ ગણતરી અથવા તમે કરેલ ગણતરી ખોટી છે એવું સાબિત થશે. આટલી માહિતી ક્લિયર કર્યા પછી તમે આંકડાશાસ્ત્રની અંદર 11 ની અંદર જોઈ રહ્યા હશો કે સ્ટેટની અંદર આવતું હોય છે કે આ પ્રકારની જે ગણતરી છે એને સરળતાથી સમજવા માટે તમારે ત્રીજા સ્ટેપની અંદર એવું કરવાનું છે કે અહીંયા 180 છે એ એમના એમ રાખવાના છે અને આ 180
પ્લસ કરવાના છે તો 360 થશે. તો છેલ્લો જે ડિજિટ છે એ 360 હોવો જોઈએ. તો સમજવાનું કે આની અંદર પણ ગણતરી સાચી છે. એક અહીંયા 100% થવું જોઈએ, આનો સરવાળો 360 હોવું જોઈએ. ત્યાર પછી 180 એમના એમ રાખવાના છે. આ જ 180 ને 90 વડે તો આ 90 સાથે પ્લસ કરવાના છે. ત્યાર પછી 270 આવશે. 270 માં 90 પ્લસ કરવાના છે તો 360 આવશે. જ્યારે છેલ્લે 360 આવે તો સમજવાનું કે તમે કરેલ ગણતરી સાચી છે. હવે આ ગણતરીના આધારે આપણે શું કરવાનું છે? વૃત્તાંશ આકૃતિને દોરવાની છે. મિત્રો સમજો શું કરવાનું છે? વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. પણ અહીંયા જે છેલ્લી માહિતી છે એ છેલ્લી માહિતીના આધારે વૃત્તાંશ. વિદ્યાર્થી મિત્રો બીજું એ પણ કહેવું છે કે પરીક્ષાની અંદર તમારે ખાસ કે આ પ્રકારની ગણતરી પૂછાતી હોય છે તો તમારી પાસે સ્કેલ હોવી જોઈએ, કેલ્સી હોવી જોઈએ. ત્યાર પછી જે વર્તુળ આવે છે, વૃત્તાંશ આવે છે, એની સરળ સમજૂતી માટે બજારની અંદર મળતું હોય છે, 10-5 રૂપિયાની અંદર મળતું હોય છે. તો તમારે આપણા વસાવી લેવાનું છે. આખું વર્તુળ હોય છે અને આ તમારે ખરીદી લેવાનું. અર્ધ વર્તુળની ખરીદી નથી કરવાની. આખું વર્તુળ આવે છે 360 અંશનું જે વર્તુળ આવે છે એની તમારે ખરીદી કરવાની છે બજારમાંથી. તો મિત્રો એ તમે જ્યારે ખરીદી કરશો એ તમારી પાસે હશે તો તમે ઝડપથી સારી રીતે અને સાચી વૃત્તાંશ આકૃતિ તમે દોરી શકશો. અહીંયા જુઓ 180 આવ્યો, 270 આવ્યો અને 360 આવ્યો. એ વર્તુળની અંદર 0 થી સ્ટાર્ટ થઈ 360 સુધી હશે. તો તમારે સૌથી પહેલા અહીંયા ગોળ દોરવાનું એના આધારે. હવે સમજો કે 180 આવ્યું છે, 270 આવ્યું છે, 360 આવ્યું છે. જ્યારે તમે વર્તુળને મૂકશો તો સીધી રીતે તમારે એક 0 ની નિશાની આપવાની છે, એક 180 ની નિશાની આપવાની છે, બીજું 270 ની નિશાની આપવાની છે. મિત્રો યાદ રાખજો, એક 0 ની નિશાની આપવાની, એક 270 ની નિશાની આપવાની અને 360 ની નિશાની આપવાની. અને વચમાં કેન્દ્ર બિંદુ હોય છે. અને આ જ માહિતીને જ્યારે સ્કેલથી દોરવામાં આવે તો આ પ્રકારની માહિતી થશે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જ માહિતીને જો વૃત્તાંશમાં દોરવામાં આવશે તો આ પ્રકારની માહિતી દોરાશે. અહીંયા તમને થશે કે અહીંયા આખું વર્તુળ છે, એના બે ભાગ થયા અને આ જે બે ભાગ છે એમાંથી પણ બે ભાગ થયા. તો આ થયો 180, આ થયો 90 અને આ થયો 90. આ 180 નો ખૂણો બન્યો છે, આ 90 અંશનો ખૂણો બન્યો છે અને આ પણ 90 અંશનો ખૂણો બન્યો છે. ત્રણ ભાગ થયા. માહિતી કેટલી છે આપણી? 3 છે. નોટબુક 50%. તો આ થયું 50%. મોબાઈલ અને નાસ્તાનો ખર્ચ સરખો જ થાય છે તો આ બંને સરખું જ છે. તો અહીંયા 25% અને અહીંયા પણ 25%. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સરળ એક ઉદાહરણ આપ્યું છે એટલા માટે આપણે સરળતાથી દોરી શકીએ છીએ કે 50%, 25%, 25%. પણ પરીક્ષાની અંદર થોડું ઓકવર્ડ હોય છે. માની લો કે અહીંયા 45 માં હોય છે, 36 માં હોય છે, 89 માં હોય છે. તો આના માટે તમારે ગણતરી કરવી પડતી હોય છે, વૃત્તાંશ લાવવો પડતો હોય છે અને આપણે સાચી વૃત્તાંશ આકૃતિ દોરી શકતા હોઈએ છીએ. મિત્રો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય, આ પ્રકારની આકૃતિ પૂછાય તો હજુ તમારે પૂર્ણ નથી થયું. અહીંયા સમજો કે 3 માહિતી છે, માની લો કે 10 માહિતી આપી છે અને 10 માહિતીને પેટા વિભાગમાં આપણે વૃત્તાંશમાં રજૂ કરવું છે. તો તમારે શું કરવાનું છે? અલગ અલગ એના સિમ્બોલ આપી દેવાના. માની લો કે અહીંયા 180 છે, જે મોટો ખર્ચ 50% થાય છે, એને બ્લેન્ક છોડી દેવાનું છે. અહીંયા જુઓ, અહીંયા પણ ચોરસ દોરવાના છે. 3 માહિતી છે તો 3 બોક્સ દોરું છું. અહીંયા બ્લેન્ક છોડી છે, એ નોટબુક છે. ત્યાર પછી મોબાઈલ છે, અહીંયા નાસ્તો છે, અહીંયા મેં બ્લેન્ક છોડી છે. અહીંયા હું ઊભી લાઈનિંગ આપું છું અને અહીંયા આ રીતે લાઈનિંગ આપું છું. તો તમે અહીંયા સમજી શકો છો કે 180 ને આપણે બ્લેન્ક છોડી દીધું છે. ત્યાર પછી મોબાઈલ છે એને ઊભી લાઈનિંગ આપી છે અને જે નાસ્તો છે એને ઊભી લાઈનિંગ આપી છે. તો આપણે સરળતાથી સમજી શકીએ વૃત્તાંશની અંદર કે આ માહિતી છે મોબાઈલની છે, આ માહિતી છે નાસ્તાની છે અને આ માહિતી છે નોટબુકની છે. અહીંયા તમે સમજી શકો છો. તો
તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આ પરીક્ષાનો સૌથી અગત્યનો ભાગ છે, વધારેમાં વધારે પૂછાતું હોય છે મિત્રો સાદી સ્તંભ આકૃતિ છે, પાસની સ્તંભ આકૃતિ છે, ત્યાર પછી વૃત્તાંશ આકૃતિ છે, આના વિશે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. તમારે સમજવાનું છે, થોડી ગણતરી છે, તમારે રફ ચોપડાની અંદર અથવા ઇકોનોમિક્સના ચોપડાની અંદર બીજા કેટલાક અનુસૂચિ અથવા એક્ઝામ્પલો લઈ તમારે વારંવાર પ્રયત્ન કરવાનો છે. એટલા માટે હું અહીંયા બાય ફોર્સ કરી રહ્યો છું કે આવા પ્રકારના જે પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર કમ્પલસરી પૂછાતા હોય છે, જેથી આપણા જે 5 ગુણ છે એ જતા ન રહે. એટલા માટે હું વારંવાર પ્રયત્ન તમને કરાવું છું કે આ પ્રકારની માહિતી વિશે તમે વધારે ફોકસ આપો, વધારે તમે ચર્ચાઓ કરો, વધારે સમજો, કારણ કે ઉકળિયા ગુણ છે. આપણે પરીક્ષામાંથી બોર્ડની પરીક્ષામાંથી આ 5 ગુણ ક્યાંય જવા ન જોઈએ. દરેક વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું કે આવા પ્રકારની જે માહિતી છે, સરળ ગુણ પ્રાપ્તિનો જે સિદ્ધાંત છે એ તમે અપનાવી લો, જેથી આપણે સારા ગુણ લાવી શકીએ. તો હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ 3 પ્રકારની આકૃતિ વિશે તમે સમજી ગયા હશો, સમજૂતી મેળવી હશે. તો આ પ્રકારની જે માહિતી છે જે ગ્રીન બોર્ડ પર મેં વર્ગ કાર્ય કર્યું છે એ તમારી ઇકોનોમિક્સના ચોપડાની અંદર લખવાનું પણ છે. બીજું મારે એ પણ કહેવું છે કે અમારો જે વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મિત્રો, એટલા માટે કે આવનારા નવા વિડિયો જે તમે જોઈ શકો, સમજી શકો, તમારા મિત્રો સુધી તમે પહોંચાડી શકો. એટલા માટે તમારે આ પ્રકારના વિડિયોની અંદર લાઈક, શેર કે સબસ્ક્રાઇબ કરવાનું છે. થેન્ક યુ.